હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. તમને ખ્યાલ હશે હું 12 કોમર્સ તેમાં આંકડાશાસ્ત્રનું સોલ્યુશન આપી રહ્યો છું. મેં આગલા વિડીયોમાં સેક્શન બીનું સોલ્યુશન સંપૂર્ણ આપેલું હતું. હવે આ વિડીયોમાં સેક્શન સી વિભાગ સીનું સોલ્યુશન છે. તો વાત લઈએ વિભાગ સીના પહેલાં પ્રશ્નોની વાત. તો પ્રકરણ 1 ભાગ પહેલાંનું તેના સવાલો 12 સવાલો અપાયેલા છે. આ 12 સવાલના જવાબો આ પીડીએફમાં તમને જડી જશે. ત્યારબાદ પ્રકરણ 2ની વાત લઈએ તો તેના પણ 12 સવાલો છે, દાખલા છે, તેના પણ જવાબો અપાયેલા છે. ત્યારબાદ પ્રકરણ 2 ભાગ પછી પ્રકરણ 3ના 12 સવાલો છે, પ્રકરણ 4ના તે 12 સવાલો છે, અને પછી ભાગ 2નું પ્રકરણ 1 તેના 12 દાખલા સવાલો આપેલા છે. હવે જવાબની વાત લઈએ તો વિભાગ સી, જો પ્રકરણ 1 પહેલા ચેપ્ટરમાં પહેલો દાખલો જે છે તેમાં કામદારને નુકસાન થશે કે ફાયદો થશે તે શોધવાનો છે વાસ્તવિક વેતનનો ઉપયોગ કરીને. તો સૂચકાંક આપેલો છે અને વેતન આપેલું છે કે સૂચકાંક 280 હોય તો વેતન 13,500, તો સૂચકાંક 340 હોય કે સૂચકાંક વધીને 340 પહોંચેલો છે તો કેટલા થાય? ગણતરી આપેલી છે, સમજી લેજો. દાખલા નંબર 2, ફુગાવાનો દર શોધવાનો દાખલો છે. જે ક્રમ ભૂસાઈ ગયો છે પણ ફુગાવાનો દરનો બીજો દાખલો છે. ત્યારબાદ દાખલા નંબર 3, વસ્તુ એબીસી આપેલી છે અને સૂચકાંક છે, ભાર છે અને સૂચકાંક શોધવાનો છે. ત્યારબાદ દાખલા નંબર 4, ઉત્પાદનનો સૂચકાંક આપેલો છે એ શોધવાનો છે. દાખલા નંબર 5, તેમાં લાસ્પેયર, ફિશરના સૂચકાંક આપેલા છે અને પાસેનો સૂચકાંક શોધવાનો છે. દાખલા નંબર 6, તેમાં પાસેનો સૂચકાંક શોધવાનો છે. સાતમો સવાલ છે. 8મો એ પણ પ્રશ્ન છે, જવાબ આપેલો છે. ત્યારબાદ પ્રશ્નો છે, દરેક પ્રશ્નના જવાબ લખાયેલા છે. આ રીતે 12 જવાબ આપી દીધેલા છે. હવે પ્રકરણ 2 તેમાં સવાલો આપેલા છે, તેના જવાબ અપાયેલા છે. ત્યારબાદ 5મા સવાલના, 6ઠાના, 7માના, 8માના જવાબ આપેલા છે. ત્યારબાદ 9માનો જવાબ છે, 10માનો જવાબ છે. 11મો દાખલો છે, તેમાં સહસંબંધક આરની કિંમત શોધવાની છે, જે સૂત્રને આ ઉપયોગ કરીને શોધેલી છે. દાખલા નંબર 12, તેમાં પણ સહસંબંધક આરની કિંમત શોધવાની છે. ત્યારબાદ પ્રકરણ 3 તેની વાત લઈએ તો નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધવાનો છે અને રેખાનું સમીકરણ લખવાનું છે. દાખલા નંબર 2, તેમાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપેલી છે અને શોધવાનું છે. ત્યારબાદ દાખલા નંબર 4, 5, 6 ગણીને આપેલા છે. તમે સમજી અને બુકમાં લખી લેજો. ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો. ત્યારબાદ સવાલ છે 7મો, પછી 8મો પણ પ્રશ્ન છે, 9મો પણ પ્રશ્ન છે. 10માની અંદર
સવાલ છે. પછી 11માં સવાલ છે. 12માં ખરા છે કે ખોટા તે આપેલું છે. તો બંને વિધાન ખરા છે અને તે સૂત્ર આધારે ખરા થાય છે. હવે પ્રકરણ 4 તેમાં સવાલ જવાબ આપેલા છે. તો આ રીતે 4 પ્રકરણના અહીં સુધીના જવાબો પૂરા થાય. પાર્ટ 2 પ્રકરણ 1 તેમાં સંભાવના પ્રકરણ છે. તેમાં કુલ 12 પ્રશ્નો છે. તેમાં 6 સવાલો છે, 7 થી 12 દાખલા છે. તેમાં 1 થી 5 જે પ્રશ્ન છે તેના જવાબો પુસ્તકમાં આપેલા છે. વેનાકૃતિ દોરવાની છે, જે બેઠા બેઠા દોરી નાખવાના છે. બુકમાં લખી લેજો. 6થો છે તે સૂત્ર લખવાનો છે. તો સૂત્ર તમે લખજો. સંભાવનાના ગુણાકારના અને સંભાવનાના સરવાળાના નિયમો લખવાના છે. 7માંથી દાખલો છે. તો 7મો મેં ગણીને આપેલો છે, 8મો ગણેલો છે, 9મો દાખલો ગણેલો છે. ઉપરાંત દાખલામાં 10 જવાબ છે. 11માનો જવાબ અપાયેલો છે. સમજો કંઈ ન સમજાય તો કહેજો. આ ઉપરાંત દાખલા નંબર 12 તેને પણ ગણીને આપેલો છે, જે જવાબ સેમ 0.45 આવે છે.